મહત્વના સમાચાર બનાસકાંઠાના દિયોદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં એક આગની ઘટના બની છે। વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। પશુઓના ખાણદાણના ગોડાઉનમાં આ આગ લાગી છે। ગોડાઉન આગની ચપેટમાં આવી ગયું। પશુઓનું ખાણદાણ અને પાપડી બળીને ખાખ થઈ ગઈ છે। અંદાજે 300 થી વધુ બોરીઓ બળીને ખાખ થઈ ગઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચ્યો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો। ઘટના સ્થળ પર ખાનગી પાણીના ટેન્કરથી પણ પાણીનો મારો ચલાવવામાં આવ્યો તો આગમાં પશુઓનું ખાણદાણ અને પાપડી બળીને ખાખ થઈ ગઈ છે। અંદાજે 300 થી વધુ બોરીઓ હતી જે બળીને ખાખ થઈ ગઈ છે। ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। તો દિયોદરમાં પશુઓના ખાણદાણના ગોડાઉનમાં આગ લાગી। ગોડાઉન આગની ચપેટમાં આવી ગયું। પશુઓનું ખાણદાણ અને પાપડી બળીને ખાખ થઈ ગઈ છે। અંદાજે 300 થી વધુ બોરીઓ બળીને ખાખ થઈ ગઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચ્યો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો। ઘટના સ્થળ પર ખાનગી પાણીના ટેન્કરથી પણ પાણીનો મારો ચલાવવામાં આવ્યો તો આગમાં પશુઓનું ખાણદાણ અને પાપડી બળીને ખાખ થઈ ગઈ છે। અંદાજે 300 થી વધુ બોરીઓ હતી જે બળીને ખાખ થઈ ગઈ છે। ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। તો દિયોદરમાં પશુઓના ખાણદાણના ગોડાઉનમાં આગ લાગી।